ચેક રિટર્ન કેસમાં ઝઘડિયા કોર્ટનો નોંધપાત્ર ચુકાદો. ખેતી માટે મિત્ર પાસેથી લીધેલા ₹7.35 લાખ પરત ન કરતા આરોપીને 6 મહિનાની સાદી કેદ, 3 મહિનામાં ફરિયાદીને વળતર ચૂકવવાનો કોર્ટે કર્યો આદેશ. ઝઘડિયા ન્યાયાલયે ચેક રિટર્ન સંબંધિત એક મહત્વપૂર્ણ કેસમાં આરોપીને દોષિત ઠેરવી 6 મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. સાથે જ ફરિયાદીને વળતર રૂપે ₹7.35 લાખ 3 મહિનાની અંદર ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે. કેસની વિગત મુજબ ઝઘડિયા તાલુકાના રાજપૂત ફળિયામાં રહેતા અને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા રાકેશકુમાર જયંતિભાઈ સોલંકીની લીમોદરા ગામના ખેડૂત રસિન્દ્રકુમાર કાનસી રાજપુરોહિત સાથે મિત્રતા હતી. મિત્રતાના નાતે રસિન્દ્રકુમારે ખેતીના કામ માટે તારીખ 16 જુલાઈ 2023ના રોજ રાકેશકુમાર પાસેથી ₹7,35,000 હાથ ઉછીના લીધા હતા. બંને પક્ષ વચ્ચે આ વ્યવહાર અંગે નોટરી સમક્ષ લેખિત દસ્તાવેજ પણ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં 7 મહિનાની અંદર રકમ પરત કરવાની શરત નક્કી કરવામાં આવી હતી. નક્કી કરેલી મુદત પૂર્ણ થયા છતાં આરોપીએ ઉછીના લીધેલા નાણાં પરત ન કરતા ફરિયાદી અનેક વખત ઉઘરાણી કરી હતી. ત્યારબાદ આરોપીએ દધેડા સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકનો તારીખ 2 મે 2024નો એકાઉન્ટ પે ચેક ફરિયાદીને આપ્યો હતો અને ચેક બેંકમાં રજૂ કરવા જણાવ્યું હતું. ફરિયાદીએ ચેક બેંક ઓફ બરોડા ઝઘડિયા શાખામાં જમા કરાવતા તારીખ 9 મે 2024ના રોજ બેંકે એકાઉન્ટ ક્લોઝના કારણસર ચેક પરત મોકલી આપ્યો હતો. ચેક અનાદર થતા ફરિયાદીએ પોતાના વકીલ એડવોકેટ ભાવિનભાઈ શાહ તથા એડવોકેટ ગૌરાંગભાઈ ઠાકર મારફતે તારીખ 20 મે 2024ના રોજ આરોપીને કાયદેસરની નોટિસ પાઠવી હતી. જો કે નોટિસ મળ્યા બાદ પણ આરોપીએ ન તો કોઈ જવાબ આપ્યો અને ન બાકી રકમની ચૂકવણી કરી. ત્યારબાદ ફરિયાદી તરફથી ઝઘડિયા કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ ઝઘડિયા કોર્ટના ન્યાયાધીશે તારીખ 22 જુલાઈ 2024ના રોજ ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે આરોપી રસિન્દ્રકુમાર કાનસી રાજપુરોહિતને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દોષિત જાહેર કરી ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 255(2) મુજબ 6 મહિનાની સાદી કેદની સજા ફટકારી છે. ઉપરાંત આરોપીને આજથી 3 મહિનાની અંદર ફરિયાદી રાકેશકુમાર જયંતિભાઈ સોલંકીને ₹7,35,000 વળતર રૂપે ચૂકવવાનો નિર્દેશ પણ કર્યો છે. ચેક રિટર્ન સંબંધિત કેસોમાં ઝઘડિયા કોર્ટનો આ ચુકાદો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, જેમાં માત્ર સજાની જોગવાઈ જ નહીં પરંતુ ફરિયાદીને વળતર ચૂકવવાના આદેશ દ્વારા ચેકના વ્યવહારોમાં કાનૂની જવાબદારીનું મહત્વ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ A to Z ન્યૂઝ, ભરૂચ.